ભણતા હોય ને તમારી આસપાસ કોઈ જ ના કોઈ હોય તો નહોતું. તમને એકલું લાગતું કે પછી ના એવું કંઈ નહીં, મને એવું કંઈ લાગ્યું નહીં. હા અને પછી તો SSC સુધી તો બધા જોડે જઈએ ને, અને સાયન્સના વિષયો લેનારા જોડે હોય ને, હા હા તો એ તો નીકળી ગયા. પછી એન્જિનિયરિંગમાં ગયા તો પછી તો બધા ઇલેક્ટ્રિકલમાં હોય, બધા હોય એટલે એનો વાંધો નહીં. રિસર્ચનું મને માસ્ટરથી શરૂ થયું. ત્યાં સુધી તો રૂટીન ડિગ્રી કરવી પડે, કોર્સિસ કરવા પડે ને બધું. પણ હું માસ્ટર કર્યો ત્યારે માસ્ટરમાં રિસર્ચનો પ્રોજેક્ટ મારા પ્રોફેસર આપ્યો, શોધખોળ કરવાની. રિસર્ચ જે શરૂ કરી એ ગણિતની છે, મેથેમેટિક્સની રિસર્ચ છે. એને એક્સપ્લેન કરવાનું પણ અઘરું છે. એટલે એ વિષયમાં મેં રિસર્ચ કરી, ત્યારથી જ મને રિસર્ચ કરવામાં રસ પડી ગયો. કોમન લોકો હોય છે એ તો ગણિત શબ્દથી જ આમ ડરતા હોય. મતલબ કોઈ પણ વિદ્યાર્થી જીવનમાં તમે પૂછો તો ગણિત તો અઘરું જ પડે એને. ગણિત એ સૌથી અઘરો વિષય એને ગણિત લાગે. પણ જ્યારે તમને ગણિત આવડવા લાગે સાહેબ, ત્યારે એની એક મજા અલગ હોય. કારણ કે ગણિત કેમ અઘરું પડે કે એબ્સ્ટ્રેક્ટ વિષય છે, એમાં કશું દેખાય નહીં તમને. ઇક્વેશનો દેખાય, નંબરો દેખાય, ABCD અમને તો દેખાય. પેલું નાના હતા ને સર, તો ભણતા તો પેલું ધારો કે x, હા, એ એ દાખલા પર બહુ ચીડ એટલે ચડે. XY દેખાય, ABCD દેખાય, એટલે એલ્જીબ્રા કહેવાય. હા અને બીજું જે છે ને એને એરિથમેટિક કહેવાય. હા એટલે એરિથમેટિક થોડું અઘરું પડે. આપણને જનરલી પ્લસ માઇનસ ને એવું જ આવડે. અને બીજું થોડું અઘરું પડે, અને એ એલ્જીબ્રા અઘરું પડે, જેમાં ધારવાનું હોય, ABCD કરવાનું હોય. એટલે એ ગણિત એવું છે કે એબ્સ્ટ્રેક્ટ છે એટલે અઘરું પડે. પણ એના માટે બહુ મહેનત કરો ને, અને તમને જો રસ પડે તો પછી આવડી જાય. અને મારું જે ફિલ્ડ ડેવલપ જે મેં કર્યું, અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં, અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણો તેમાં ફિઝિક્સ ઇઝ અ મસ્ટ. અને ફિઝિક્સમાં ગણિત તો ભણવું જ પડે. અને ત્યાર પછી જે મેં સ્પેશિયલાઇઝેશન કર્યું માસ્ટરમાં, ઇટ વોઝ એન ઓટોમેટિક કંટ્રોલ એન્જિનિયરિંગ. બરાબર. અને ઓટોમેટિક કંટ્રોલ એન્જિનિયરિંગની ફોર્મલ લેંગ્વેજ ઇઝ મેથેમેટિક્સ. હા, એટલે મિત્રો ગણિત જો તમારું કાચું છે તો વિજ્ઞાન તો તમે કંટ્રોલમાં ના જઈ શકો. અને ગણિત વિષય છે ને, જેને પણ ગણિત વિષય પાકો થયો ને, એના બધા વિષયો પર પકડ આવે. યા આ એક અમારા ગણિતના શિક્ષક જે હતા એમને શીખાડતા કે તમે જો ગણિત પ્રત્યે આ રીતે આળસ કરશો, તમને નથી ગમતું, નથી શીખવું, તો તમને બીજા વિષય પણ એવા નબળા જ આવડશે. જેનું ગણિત મજબૂત, એના બાકીના વિષયો. કારણ એવું છે કે દરેક શાસ્ત્રમાં, મોટાભાગના મોસ્ટલી દરેક શાસ્ત્રમાં ગણિત બહુ ઉપયોગી છે. હા અને એક બીજી વાત કહું કે જે આપણે ઇવોલ્યુશન જે કહેવામાં આવે છે, ઉત્ક્રાંતિ કહીએ છીએ, જે બહુ ઓછું ભણાવવામાં આવે છે. અમારા ટાઈમે થોડું ભણેલા. એ ઉત્ક્રાંતિમાં જોવા જઈએ ને તો તમને એમ લાગે ગણિતની જરૂર નથી એવું લાગે. પણ ગણિતનું આજકાલ એનો બહુ ઉપયોગી છે, અને એનાથી જ તમને ખબર પડે, પ્રેડિક્શન કરી શકો. અને આજકાલ બિઝનેસ કરીએ છીએ ને, બિઝનેસની વાતો કરીએ છીએ લોકો, અને આગળ વધવું હોય એમાં, તો એમાં ગણિત બહુ જરૂરી છે. આજકાલના બિઝનેસમાં આગળમાં ગણિત બહુ જરૂરી છે. એનું નામ છે ડેટા એનાલિટિક્સ. બરાબર. આજકાલનું જે બિઝનેસમાં, કોમર્સમાં, બેન્કિંગમાં જે ગણિત વપરાય ને, એનું નામ છે ડેટા એનાલિટિક્સ. અને ડેટા એનાલિટિક્સમાં બેઝિક ગણિત જોઈએ, અને ડેટાનું એનાલિસિસ કરતા આવડવું જોઈએ. એટલે જેને ગણિત આવડે અને ડેટા એનાલિસિસ કરો ને, એ ઘણા ફિલ્ડમાં આગળ વધી શકે. અને એનું મુખ્ય ફિલ્ડ છે સિગ્નલ પ્રોસેસિંગ. બરાબર. અને આજકાલ તમે જોયું, અત્યારે હવે તમે ઇમેજ જોઈ રહ્યા છો. હા. અને આજકાલ બધા જુદી જુદી જાતના ઇમેજ જોવા મળે છે. જુદી જુદી જાતના ઇમેજ ભેગા કરવામાં આવે છે. એને જે ઇમેજ ભેગા કરીને એનો તમે શેપ બદલો ને, એને ઇમેજ મોર્ફોલોજી કહેવાય. અચ્છા. અને આજકાલ તમે કેટલી બધી વિડીયો જોશો, તેમાં ઇમેજ મોર્ફોલોજી બધું કરેલું બહુ જોવા મળશે વિડીયો. એટલે એક દાખલો આપું કે મેં ક્યાંક હમણાં વિડીયો જોયેલો કે એમના આજના સાયન્ટિસ્ટનો, જૂના જમાનાના એન્જિનિયરો, સાયન્ટિસ્ટો, સારાભાઈ, રતન તાતા, બીજા એવા કેટલા, અબ્દુલ કલામ, એવા સચિન હુએવર, એવા કેટલા લોકોની ભેગી વિડીયો કરીને એ લોકો બોલતા હોય એવું બતાવવામાં આવેલું. હવે એ તો એકી સાથે હાજર હોય જ નહીં. તે એને ઇમેજ મોર્ફોલોજી અને ઇમેજ ફ્યુઝન કહેવાય. મતલબ આવનારો જેટલો પણ આપણે સમય જોઈ શકીએ તો એમાં ગણિતનો પહેલો રોલ, પછી સિગ્નલ પ્રોસેસિંગ, અને સિગ્નલ પ્રોસેસિંગની સ્પેશિયલ બ્રાન્ચ ઇઝ ઇમેજ એનાલિસિસ, ઇમેજ પ્રોસેસિંગ, અને એનો આગળ ભાગ છે ઇમેજ ફ્યુઝન, જેમાં મેં કામ કરેલું છે. અને ઇમેજ ફ્યુઝનનો અત્યારે પુષ્કળ ઉપયોગ થાય છે. આપણને ખબર જ નથી હોતી કે આપણે જે કંઈ ટીવી પ્રોગ્રામ જોઈએ છે, જે કંઈ બધા વિડીયો જોવે છે, એમાં ઇમેજ ફ્યુઝન તો હોય જ. અને એમાં ઇમેજ મોર્ફોલોજી હોય. મોર્ફોલોજી એટલે તમે ઇમેજનો શેપ બદલી શકો. હવે દાખલા કે તમારું પિક્ચર લેવામાં આવે, અને એમાંથી રતન તાતાનું પિક્ચર થઈ શકે, સોફ્ટવેરથી જ થઈ શકે, રતન તાતાની જરૂર નહીં. એટલે એને ઇમેજ મોર્ફોલોજી કહેવાય.
એટલે આજકાલ એ બધું બહુ આગળ વધ્યું છે. એટલે એમાં બેઝિક ઉદ્યોગને પણ બહુ બધામાં કામ આવે. અને એમાં અને અત્યારે તો જે આજે જે કન્ટેન્ટનો જે સોશિયલ મીડિયાનો જમાનો છે, સમય છે, તો કન્ટેન્ટ ક્રિએટર લોકો જે એડિટિંગનું ક્ષેત્ર અત્યારે તો એક બિઝનેસ તરીકે ડેવલપ થયું છે. તો બિલકુલ એમાં તમે કહી રહ્યા છો એ ફ્યુચર છે. અને ડેટા એનાલિટિક્સ, મુખ્ય વસ્તુ ડેટા એનાલિટિક્સ છે. ડેટા એનાલિટિક્સ, એને સિસ્ટમ એનાલિટિક્સ કહેવાય, ડેટા એનાલિટિક્સ કહેવાય, એના ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કહેવાય. બધું બહુ જ આવે છે આજકાલનું શાસ્ત્ર, કે જેમાં બેઝિક મેથેમેટિક્સ વપરાય અને એ મેથેમેટિક્સનું પ્રેડિક્શન માટે વપરાય. દાખલા કે તમે બિઝનેસ કરતા હોય અને તમારે અમુક જાતનું સેલ વધારવું કે નહીં, શું કરવું, તો એમાં એનાલિટિક્સનો તમને અભ્યાસ હોય કે તમે એવા માણસ રાખ્યા હોય તો બિઝનેસનું જે આજનું જે ચાલે છે એમાંથી પ્રેડિક્શન કરીને તમને કહે કે આવતીકાલે શું કરવું, 1 મહિના પછી શું કરવું. એમાં એનો બહુ ઉપયોગ થાય છે. ફ્રોડ એનાલિસિસ, ફ્રોડ નથી થતા બેન્કિંગના ફ્રોડ બધા, હવે એને ફ્રોડ પકડવા હોય, કોમર્સમાં કરવું હોય તો એમાં ડેટા એનાલિટિક્સનું બહુ જોર ચાલે છે. બરાબર. અને એ બહુ ફાઇન એક્સપાન્ડિંગ ફિલ્ડ છે. એમાં ખાસા લોકો બેઝિક નોલેજ હોય તો કરી શકે. જેવી રીતે દાખલા AI નું જોર ચાલે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એટલે આપણે એમ કહી શકીએ કે AI માં ડેટા એનાલિટિક્સ આવી જાય. બરાબર. એવું છે, AI એવું છે કે એની અંદર બધી જ વસ્તુ આવી જાય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર સોફ્ટ કોમ્પ્યુટિંગ આવી જાય, ડેટા એનાલિટિક્સ આવી જાય, સિસ્ટમ એનાલિટિક્સ આવી જાય, બધું જ આવી જાય. ઇટ ઇઝ ઇવોલ્યુશન. કોઈ ઇવોલ્યુશન છે, માઇન્ડનું ઇવોલ્યુશન છે, બ્રેનનું ઇવોલ્યુશન છે, ઇન્ટેલેક્ટનું ઇવોલ્યુશન છે. પણ સામાન્ય માણસને આ વસ્તુ શું લાગે સાહેબ? અઘરી પડે. એને સમજાય નહીં એટલે એ શું કરશે કે આજે પણ વિજ્ઞાન કંઈ પણ નવું શોધખોળ કરે તો એના સુધી પહોંચે એટલે એને ચમત્કાર લાગે. મિરાકલ લાગે. મિરાકલ લાગે. વિજ્ઞાનને લોકો ચમત્કારમાં જોડીને જોતા હોય છે, પણ એકચ્યુઅલમાં વિજ્ઞાન એ ચમત્કાર તમારા વિશે, તમારા દ્રષ્ટિએ કેવું હોય, તમારી દ્રષ્ટિએ કેવું હોય કે વિજ્ઞાન ચમત્કાર છે કે પછી ખરેખર? મારી દ્રષ્ટિએ હું એવું કહું કે આખું જે કોસ્મોસ કહો કે યુનિવર્સ, બધું હરખું જ કહેવાય. મોસ્ટલી યુનિવર્સ ઇઝ ઇઝી વર્ડ ટુ યુઝ, કે યુનિવર્સનું જે થયું, જે શોધખોળ થઈ, કે જે 14.6 લેખ શું કહે અબજ, નોટ લેખ, 14.6 અબજ વર્ષો પહેલા પૃથ્વી 4.6 અબજ વર્ષ થયા, સન 5 અબજ વર્ષથી થયા. એટલે એ રીતે આપણે એમ કહીએ ને, તે એનો એક બીજું એક શાસ્ત્ર છે, એ આપણે ઊંડા જવાની જરૂર નહીં, થોડું અઘરું છે સમજવાનું. પણ આપણી જ વાત કરીએ, પૃથ્વી ઉપરની જ વાત કરીએ કે 4.6 બિલિયન યર્સથી પૃથ્વી છે, બિલિયન યર્સ કહેવાય, 4.6 બિલિયન. એમાંથી તમે જેમ કહ્યું એમ બધું ઇવોલ્વ થયું. એટલે એ રીતે ધીરે ધીરે પ્રાણીઓ બન્યા અને હ્યુમન બન્યા. અને આપણે એકચ્યુઅલી જે અત્યારના જેવા જીવો છીએ હાલ, એનો હોમોસેપિયન કહેવાય. હજી આપણે હોમોસેપિયન જ છીએ. એ 3 લાખ વર્ષથી છે, 3 લાખ વર્ષથી છીએ હોમોસેપિયન. એના પહેલા જે હ્યુમન્સ હતા 24 લાખ વર્ષથી છીએ. અને આપણું જે થિંકિંગ કહેવાય ને, કારણ કે માણસો જે હતા ને એ 24 લાખ વર્ષથી છે. ખાસા માણસો તો પહેલા જ થયેલા છે, પણ એ બહુ દૂર જવાની જરૂર નહીં. પણ 24 લાખની વાત કરીએ તો ત્યાર પછી 18 લાખ વર્ષથી આપણે થિંકિંગ ચાલુ થયું. મગજનું થિંકિંગ કરવા મળે ને તો 18 લાખ વર્ષથી થિંકિંગ ચાલે છે આપણા બ્રેનમાં. અને આપણે જે ગોડની વાત કરીએ ભવિષ્યમાં જો કરીએ તો, કે ગોડ ઇઝ અ ઇન્વેન્શન ઓફ ધ હ્યુમન માઇન્ડ. એ સાયન્સલી તરીકે પ્રૂવ થયેલું છે, એમાં કોઈ વાદ વિવાદ નથી. બધા માને ના માને એ જુદી વાત છે, કોઈને માનવું હોય તો માને, ના માને તો વાંધો નહીં. પણ એ જે ગોડનું જે થિંકિંગ છે ને, ઇટ ઇઝ અ ગોડ ઇઝ ઇન્વેન્શન ઓફ ધ હ્યુમન માઇન્ડ. પણ એ જે વાત કરીએ છીએ ને, ઇવોલ્યુશન થયું છે આપણે શરીરમાં થાય, બ્રેનમાં ઇવોલ્યુશન થાય, બ્રેનમાં પણ ઇવોલ્યુશન થાય. અને બીજી એક હું શું કહેવા, દાખલે કે બાળક જે થાય આપણે 9 મહિના પેટમાં રહે, એટલે એ મારી દ્રષ્ટિએ, આમ તો મિરાકલ જ કહેવાય બધું બહુ, પણ મારી દ્રષ્ટિએ જે બાળક પરફેક્ટ હ્યુમન બિંગ બને, 9 મહિનાની અંદર માતાના ગર્ભમાં બાળક પરફેક્ટ હ્યુમન બિંગ બને. એટલે આમ હ્યુમન બિંગ તરીકે પછી બહાર આવે ને બધું શીખવું પડે. કોઈ પણ એનિમલને શીખવું પડે, પ્રાણીઓને શીખવું પડે છે, પક્ષીઓને ઉડતા શીખવું પડે, એનિમલને શિકાર કરતા શીખવું પડે. બધું જ ટ્રેનિંગથી થાય. અને એ આપણે ટ્રેનિંગ થાય એ બધું આપણે ઇવોલ્વ થાય છે ધીરે ધીરે. બાળક નાનું થાય પછી એને આપણે ABCD શીખવાડવી પડે, કક્કો શીખવાડવું પડે, ચાલતા શીખવાડવું પડે, ખાતા શીખવાડવું પડે, દરેક બાળકને શીખવાડવું પડે. દેટ ઇઝ ધ ટ્રેનિંગ. અને એવી ટ્રેનિંગ આપણે હ્યુમનને આપવી પડે. અને બાળકને ટ્રેનિંગ આપીએ પછી એ લર્ન કરે ને પછી એનું એક્શનમાં મૂકે. એટલે આપણે હ્યુમન જે બધું કરીએ છીએ ને
એને આપણે ભેગું કરીને શાસ્ત્ર બનાવ્યું, એને આપણે એઆઈ કહીએ. અચ્છા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમાંથી થાય, અને પછી એમાંથી જે આપણે શીખીએ અને બધું કર્યું અને એક સ્ટેજીસ બનાવ્યા કે પહેલું ઓબ્ઝર્વેશન, આપણે પહેલાં જોવાનું, જોવાથી આપણે શીખવા મળે, આપણને જ્ઞાન મળે, એમાંથી આપણે ઇન્ફોર્મેશન પેદા કરીએ, એ ઇન્ફોર્મેશનમાંથી આપણે નોલેજ બનાવીએ, ઇન્ફોર્મેશન મળી પછી એમાં નોલેજ કન્વર્ટ થાય, ઇટ ઇઝ કોલ્ડ નોલેજ ડિસ્કવરી. ફર્સ્ટ ઇઝ ઇન્ફોર્મેશન ગેધરિંગ, ડેટા ગેધરિંગ. કોઈ પણ વસ્તુ જાણ્યા વગર જોયા વગર નથી ખબર પડતી. આપણે આંખોથી સેન્સરથી કરીએ, આપણે 5-6 સેન્સર છે, એ સેન્સર આપણી બોડીમાં, એનાથી આપણે જ્ઞાન મેળવીએ છીએ, મતલબ ઇન્ફોર્મેશન ડેટા મેળવીએ, એને આપણે ભેગા કરીને નોલેજમાં કન્વર્ટ કરીએ છીએ, અને નોલેજ ડિસ્કવરી કહેવાય. અને એ જે ટ્રેનિંગ લઈએ, લર્નિંગ કરીએ, આપણે યાદ રાખીએ, એને એસિમ્યુલેટ કરીએ, એને એનાલિસિસ કરીએ, અને પછી આપણે એક્શન લઈએ. એટલે જે પ્રોસેસ જે આપણે હ્યુમન બિંગ કરીએ છીએ ને, એ પ્રોસેસને આપણે કોમ્પ્યુટરમાં બનાવવો હોય, સોફ્ટવેરમાં બનાવવો હોય, હાર્ડવેરમાં બનાવવો હોય, ફર્મવેરમાં બનાવવો હોય, એ જે પ્રોસેસ છે એના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય. અને આજકાલ એનું ક્ષેત્ર બહુ જ મહત્વનું છે. એ કેમ જરૂરી છે? કારણ કે આપણે જે બધું કરીએ જો જરૂર છે, તો આપણે જે એઆઈ ડેવલપ કરીએ તો એ પણ આપણને મદદ થવાનું છે. બરોબર છે. હવે હું તમને મિરાકલની વાત કરતો હતો, એટલે મારી દ્રષ્ટિએ આ બધું ઇવોલ્યુશન થયું છે. પણ હું એમ માનું છું કે માતાના પેટમાં, ગર્ભમાં જે બાળક થાય છે ને, એ કમ્પ્લીટ, પરફેક્ટ તો ના કહેવાય, કમ્પ્લીટ હ્યુમન બિંગ થાય છે. તમે જોયું? બાળકને તમે જુઓ ને તો કમ્પ્લીટ હોતું નથી બધી રીતે, ખાલી એને ટ્રેનિંગ જોઈએ. કારણ કે એની અંદર જે બ્રેન્સમાં જે નર્વસ ન્યુરોનલ સિસ્ટમ થાય ને, ન્યુરલ સિસ્ટમ, એ બધી વાયરિંગ થતી હોય છે એક ટાઈમે, ધીરે ધીરે વાયરિંગ થાય, પૂરું વાયરિંગ નહીં હોતું. મતલબ એ જન્મ થાય પછી પાછું એના દિમાગના સંરચનામાં, મગજની સંરચના કહેવાય છે, એક કનેક્ટ થતા હોય છે. એટલે એ ટ્રેનિંગથી કનેક્ટ થાય. તમે એને બોલાવો, પપ્પા, મમ્મી, એને એબીસીડી, ધીરે ધીરે ટ્રેનિંગ મળે, અને એ બધા ન્યુરલ સર્કિટ બનતા હોય છે, જોડાય છે, અને એટલા બધા ન્યુમરસ હોય છે, અબોજોના અજોમાં હોય છે, કે એટલે જ બધું આપણે શીખી શકીએ છીએ. અને એ ટ્રેન કરીએ, અને આપણે જે શીખાવે, જો કોઈ માણસ કશું શીખે નહીં તો કે આ તું શીખ્યો નથી, પણ એનો વાંક ના હોય, એનામાં એ સિસ્ટમ કનેક્ટ ના થઈ હોય. એટલે એ રીતે શીખીએ. એટલે મારું શું કહેવું છે કે મિરાકલની દ્રષ્ટિએ જો ગણો તો એકચ્યુઅલી જોવા જઈએ તો સાયન્સની દ્રષ્ટિએ દેર ઇઝ નો મેજિક એન્ડ દેર ઇઝ નો મિરાકલ. કારણ કે ડેવલપમેન્ટ છે બધું, છેલ્લે ઇવોલ્યુશનરી ડેવલપમેન્ટ. હવે એ તમને કેમ ના સમજણ પડે કે એમાં એવું કારણ છે કે બીજું કે હ્યુમન બ્રેન એટલું ડેવલપ ના થયું હોય તો બધું ના ખબર પડે. હવે તમને જો આર્ટ્સની જ ડિગ્રી હોય અને આર્ટ્સમાં તમે માસ્ટર કર્યું હોય અને સ્પેશિયલાઇઝેશન ઇંગ્લિશમાં જ કર્યું હોય, અને તમે આગળ વધ્યા હોય, તો તમને સાયન્સ વિશે કશું ખબર ના પડે. રસ પડે તો પડે, રસ પડે, પણ એ તમે એટલું ડિટેલમાં ના પડે. બરોબર. તમે જેટલું જઈ શક્યા. હવે મેં સાયન્સમાં કામ કર્યું, મેં એરોનોટિક્સમાં કામ કર્યું, એટલું બધું કામ કર્યું કે મને એમાં બધું ખબર પડે. પણ તમે મને કોઈ ઇંગ્લિશનું કોઈ ઓથરનું બોલો કે ફલાણું ઇંગ્લિશ આ સેન્ચુરીમાં તો મને ના ખબર પડે, મારો ઇન્ટરેસ્ટ નથી. એટલે એમાં માણસનો વાંક નથી, એમાં એકચ્યુઅલી તમારી ટ્રેનિંગ મિસિંગ છે. બિલકુલ, બીજું કોઈ વાંક નથી. એટલે તમારી ટ્રેનિંગ ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારી દ્રષ્ટિએ 2 જ વસ્તુ મિરાકલ કહેવાય, હું માનું છું ત્યાં સુધી. એક તો હ્યુમન બિંગ, અને કોઈ પણ મેમલમાં, નોટ ઓનલી હ્યુમન બિંગ. હવે એલિફન્ટની મધરમાં જે માદા હોય એને 22 મહિના લાગે છે. ગેસ્ટેશન પીરિયડ ઇઝ 22 months. એને 22 મહિને પછી એલિફન્ટ બહાર પડે. હવે એ એલિફન્ટ બહાર પડો તો તમને આશ્ચર્ય લાગશે કે એમાં દાંત હોય ને, સૂંઢ હોય ને, બધું જ હોય છે. એટલે એને કમ્પ્લીટ એનિમલ કહેવાય, કમ્પ્લીટ એલિફન્ટ. એટલે 2 વસ્તુ મિરાકલ. એક તો બ્રેન, જે થિંકિંગ એબિલિટી છે, એ મિરાકલ, જે એનિમલમાં બહુ જ સુસુપ્ત હોય છે, નથી હોતી, સુસુપ્ત હોય છે, અને જે આપણામાં સચેત હોય છે. અને મેમલનું પેટમાં બનવું, ગર્ભમાં, વેધર હ્યુમનનું બનવું કે એલિફન્ટનું બનવું, ઇટ્સ અ મિરાકલ. એનું કારણ કહું, લોકલી અંદર રૂલ્સ હોય છે જીન્સમાં, અને એમાંથી બને છે. એ તો આશ્ચર્યની વાત કહેવાય કે હજી સુધી આપણે ત્યાં સુધી પહોંચી નથી શક્યા. બરાબર છે. તો સાહેબે જે રીતે આપણને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરી છે મિત્રો, કે કઈ રીતના એમણે ઉદાહરણો સરસ આપ્યા સાહેબ તમે, કે એક હાથીનું બચ્ચું કેટલું ડેવલપ થઈને આવે છે, જ્યારે એક માનવ બાળને વિકસિત થવું પડે છે, બહાર આવીને ટ્રેન થવું પડે છે. આ જે ટ્રેનિંગનો ફરક અલગ અલગ બનાવે છે છેલ્લે બધાને, અને માન્યતાઓ પણ એના કારણે ડેવલપ થતી હોય છે.
આનુવંશિક અલ્ગોરિધમ જે તમે કહો છો કે એઆઈ સાથે, તો આનુવંશિક અલ્ગોરિધમમાં એઆઈ પણ શું છે, અપડેટ થઈ રહ્યો છે. તો જેટલો ડેટા એને મળી રહ્યો છે એટલો આપણને એમ લાગે છે કે આટલું બધું એઆઈ કેવી રીતે કરી શકે છે, પણ આખા દુનિયાનો ડેટા એની પાસે આવે તો આ ડેટા એનાલિસિસની તમે સરસ વાત કરી. અને આનુવંશિક અલ્ગોરિધમ કઈ રીતે વર્ક કરે છે? Evolutionary algorithm is based on the evolution of the species. Species means બધી જાતો. ગ્રહો પણ ડેવલપ થયા, આખું યુનિવર્સ ડેવલપ થયું, એટલે આપણે માણસ પણ યુનિવર્સનો ભાગ છીએ, તો સ્વાભાવિક છે આપણે ડેવલપ થાય. એ પહેલા જે મનુષ્યો હતા એ એવા હતા કે બહુ કદાવર હતા એમ, તો હાઈટ બોડી વધારે હોય એવી તો વાર્તાઓ કથાઓ પણ છે બધે. આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે ભીમ મોટો હતો, કદાવર હતો, ને કથાઓ છે. તો એવું જોડતા હોય લોકો કે જો આપણે વર્ષો પહેલા ડેવલપમેન્ટમાં આપણી પાસે ઉલ્લેખ છે, બધા દેશોના અલગ અલગ જે મિથક છે કે જે પણ છે એ જોડે છે આ રીતે. ઘણા લોકો તો ત્યાં સુધી એવું કહે છે કે ભાઈ આપણે માણસ છે ને આ રીતે ડેવલપ થયો નથી, એ તો કોઈ પરગ્રહવાસીઓ આવ્યા હતા આપણી સાથે અને આપણા માણસો વચ્ચે રહ્યા અને પછી ડેવલપ થયા. આવી સ્ટોરીઝ છે બધી. તો ખરેખર એ સ્ટોરીને આપણે બાજુ પર રાખીએ ને જો ખરેખર જો આપણે ઉત્ક્રાંતિવાદને જોઈએ ને તો એવું કહેવાય કે આ જે કોડની વાત કરી તો કુદરતી પણ એક કોડ આપણામાં સેટ કરેલો હોય એવું લાગે છે મને, કે આપણા જો તમે જે વાત કરી કે હાથીનું બચ્ચું જે રીતે એનો કોડ અલગ છે, આપણો કોડ અલગ હશે, એવું ખરું કે પછી? એમાં શું છે, જે પ્રોસેસ કહેવાય ને એ સેમ છે, એટલે આપણે મેમલ્સ કહેવાય. બરાબર. આપણી જે સિસ્ટમ છે ને હ્યુમનની એ મેમલ્સ, એટલે આપણે મેમલ્સ કહેવાય. એટલે મેમલ્સ એટલે સ્તનવાળા પ્રાણીઓ. બિલકુલ. હવે સ્તનવાળા પ્રાણીઓનું જે રીતે બધું પ્રોક્રિએશન થાય, મેટિંગ થાય, અંદર બાળક ગર્ભ રહે, એ બધું સેમ છે. બરાબર. મેમલ્સમાં બધું સેમ, કોઈ ફરક નહીં. હવે એમાં જે કોથળી છે ને એ આપણું બાળક કોથળીમાં થાય અંદર. હવે ઈંડું પણ કોથળીમાં થાય, પણ એ ઈંડું બહાર પડી જાય અને બહારથી ફર્ટિલાઇઝ થાય, પણ એની કોથળી જ હોય. એટલે ઈંડાનો જે કવર છે ઇટ્સ અ સેચેટ, એની અંદર પેલું છે અને એમાંથી તમે એને ગરમી આપો એટલે ઈંડામાંથી પેલું પક્ષી બને. એ આપણા અંદર જે કોથળી જ છે, તમે જોજો બાળક થાય તો કોથળી જ બહાર નીકળે ને બધું કચરો નીકળે જે હોય. એટલે મારું શું કહેવું છે કે ઇવોલ્યુશનરી જે રૂલ્સ જે કહીએ ને એ સેમ છે, એ સેમ છે મેમલ્સમાં, પણ એ અંદર ઇવોલ્વ થયેલા છે. બરાબર. એ આપણે એ અઘરું છે, એટલા માટે આમાં કેમ નથી જતો, કારણ શું છે કે શાસ્ત્ર બહુ જુદું છે અને એના માટે તો ભલભલા લોકોને સમજણ નથી પડતી. તો આ બાબત સમજવી જ હોય ને તો બધા ઇવોલ્યુશન વાંચવું જોઈએ, કારણ ઇવોલ્યુશન વાંચવાનું હેલું નથી. ઓછામાં ઓછી મારા ઘરમાં બેંગ્લોરમાં મારી પોતાની મારા સનની લાઇબ્રેરી છે અને એમાં ટોટલી 1 ડઝન બુકો છે ઇવોલ્યુશનની, અને એમાં મેં ખાસી વાંચી છે ને ઘણી મને ખબર નથી પડતી સમજણ, અને મેં થોડી વાંચી પણ નથી, પણ મારા સને બધી જ વાંચી છે અને એને બધું બહુ જ ખબર છે. MBA કરેલું છે, પણ એને આમાં ઇવોલ્યુશનમાં બહુ રસ છે અને એટલે એ રીતે આગળ વધેલો છે અને એ રીતે એ શાસ્ત્ર બહુ જ આગળ વધેલું છે. એટલે ઇવોલ્યુશન શું છે કે આપણે પ્રોબ્લેમ શું છે હું સમજાવું. આપણી પ્રોબ્લેમ એટલે એના આપણે ગુજરાતીનું જે ટ્રાન્સલેશન કર્યું છે એ મારી દ્રષ્ટિએ બરાબર નથી. હું એનું કારણ તમને કહું. એનું ટ્રાન્સલેશન આપણું ઉત્ક્રાંતિ એટલે બરાબર કહેવાય, પણ એનો વાદ શબ્દ મૂક્યો છે. ઉત્ક્રાંતિ વાદ મૂકો ને એટલે વાદ શબ્દ થોડો વિચિત્ર છે. વાદ શબ્દમાં વાદ વિવાદ આવી જાય, અને વાદ વિવાદ જયારે આપણે કહી દઈએ ને તો એ કોલોકિયલ વાદ વિવાદ છે, અર્થ વગરની ચર્ચા કહેવાય. એકચ્યુઅલ જે ઇન્ટેલેક્ચ્યુઅલ ડાયલોગ કહેવાય ને એનું ગુજરાતી વાદ વિવાદ ખોટું છે. બરાબર. એનું આપણે ઇંગ્લિશ કરવા જઈએ તો ઇન્ટેલેક્ચ્યુઅલ ડાયલોગ કહેવાય. અને ઇન્ટેલેક્ચ્યુઅલ ડાયરેક્ટ આપણે એમાં માનતા કેમ નથી કે આપણે બુદ્ધિશાળી માણસ છીએ, છતાં આપણે બુદ્ધિનો વિષયની વાત કરવાનું ગમતું નથી. એ બીજી કોન્ટ્રાડિક્શન છે હ્યુમન માઇન્ડમાં. આપણા માઇન્ડમાં કોન્ટ્રાડિક્શન એ છે કે દાખલે હું છું, હવે હું જાણું છું કે હું બુદ્ધિશાળી માણસ છું, અને ઇવોલ્યુશનમાં ડિક્લેર કર્યું છે કે વી ધ હ્યુમન્સ આર હાઈએસ્ટ લેવલ ઓફ સ્પીસીસ. આપણે જે છે ને સ્પીસીસમાં આપણે જે ગણીએ ને જાતિઓ, એમાં સૌથી હાઈએસ્ટ લેવલ છે. કારણ કે શું કે આપણામાં ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી છે, થિંકિંગ એબિલિટી છે, એટલે આપણે હાઈએસ્ટ લેવલ. પણ આપણો પ્રોબ્લેમ શું છે કે એક વખત હું એમ માનું કે આઈ એમ હાઈએસ્ટ લેવલ સ્પીસીસ ઓવર, પણ મારે થિંકિંગ નથી કરવું. આજે તમે મને કશું કહો, તમે કહો કે તમારે આ વિચાર કરવો જોઈએ, આનું એ કરવું જોઈએ, તો કે કંઈ જરૂર નથી.
હા. કારણ કે મારો પ્રોબ્લેમ શું છે કે આપણે થિંકિંગ એબિલિટી વાળા માણસ હોવા છતાં આપણી જાતે ડિક્લેર કરેલું છે કે વી આર હાઈએસ્ટ લેવલ ઓફ થિંકિંગ એનિમલ્સ, હાઈએસ્ટ લેવલ ઓફ સ્પીસીસ, તેમ છતાં આપણે કોઈ પ્રોબ્લેમ હોય ને તો એનો વિચાર કરવાનું કેમ નથી ગમતું કે આપણે ત્યાં ઈગો આવી જાય છે. બરાબર. અને આપણો જ્યારે અહમ જ્યારે આવે ને ત્યારે આપણો લર્નિંગ બંધ થઈ જાય છે. હું મહાન થઈ ગયો, દાખલે મારી વાત કરો કે હું બધું બહુ કામ કર્યું છે, એ કોઈ પણ માણસ ડાઉટ કરે તો એને ચેલેન્જ આલું. અત્યારે મારી સામે આવીને બેસે, કોઈ પણ માણસ ડાઉટ કરે, કોઈ પણ વ્યક્તિ ડાઉટ કરે તો હું એને ચેલેન્જ આલું કે મેં વર્લ્ડ લેવલનું કામ કર્યું છે, કોઈ પણ મને કોઈની એ જ નથી. ઘણા લોકોએ મને ચેલેન્જ કર્યો કે તમારું સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનું નામ આવ્યું એનું મને સાબિતી આપો. અચ્છા. હા, તો મેં સાબિતી શોધીને મોકલી, પછી એ બંધ થઈ ગયા. એટલે મારો શું કહેવાનું છે કે આપણે જ્યારે થિંકિંગ માણસ છીએ છતાં થિંકિંગ કરવાનો ઇન્ટરેસ્ટ નથી હોતો, કારણ કે આપણે એમાં આપણો ઈગો લાવી દઈએ છીએ અને અહમ લાવી દઈએ છીએ. બરાબર. એટલે એક વસ્તુ છે. બીજી વસ્તુ જે આપણે ઇવોલ્યુશનની કહીને કે મારી દ્રષ્ટિએ અને સાયન્સની દ્રષ્ટિએ ઇવોલ્યુશન ઇઝ નોટ પ્રેડિક્શન. 200 વર્ષ પહેલાં ઇવોલ્યુશન વોઝ અ પ્રેડિક્શન. પ્રેડિક્શન એટલે ભવિષ્ય, કે ભવિષ્યમાં હું કલ્પના કરું છું કે આમ થશે, દેટ ઇઝ કોલ્ડ પ્રેડિક્શન. જ્યારે અત્યારે ઇવોલ્યુશન ઇઝ નોટ પ્રેડિક્શન, ઇવોલ્યુશન ઇઝ અ ફેક્ટ એન્ડ ઇઝ અ ટ્રુથ. એ ઘણા લોકો માનતા નથી, પણ હવે એમની મરજીની વાત, એ આપણને કોઈનો ઇન્ટરેસ્ટ નથી. બરાબર. ઓકે, હવે જો વાત જે કરી એ જીન્સમાં આવે છે. જીન્સ પેદા થયેલા છે. જીન્સ આપણો સેલ હોય છે ને, હા. સેલમાં જીન્સ હોય છે, અને એ સેલમાં જીન્સ હોય ને, જીન્સમાં બધું નોલેજ હોય છે, જે આપણે સમજવું બહુ અઘરું છે. એટલે એને એ રીતે કહી શકીએ આપણે સામાન્ય ભાષામાં કે આપણે કોઈ વિડીયો કરીએ છીએ કે કોઈ પણ આપણે કંઈક ડેટા સાચવવા માટે સેવ કરીએ છીએ તો કઈ રીતે સચવાય છે આપણને ખબર નહીં, પણ સચવાય છે. એ સાયનેપ્સ કહેવાય. હા, આપણા એ જ બ્રેનમાં રીતનું આપણા બ્રેનમાં સાયનેપ્સ હોય છે. હમ. આ ન્યુરલ સર્કિટ બતાવે ને, ન્યુરલ નેટવર્ક, હા. એને નેચરલ ન્યુરલ નેટવર્ક, એને બાયોલોજિકલ ન્યુરલ નેટવર્ક કહેવાય. હમ. આપણા બ્રેનમાં જે ન્યુરલ નેટવર્ક છે ને, હમ. એ બાયોલોજિકલ ન્યુરલ નેટવર્ક કહેવાય. અને એ બાયોલોજિકલ ન્યુરલ નેટવર્કનો 50-60 વર્ષ પહેલાં આપણા સાયન્ટિસ્ટોએ સ્ટડી કર્યો, શોધખોળ કરી, અને એમાંથી એ લોકોએ પછી આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્કનું મોડલ બનાવ્યું, ઓહ. મેથેમેટિકલ મોડલ બનાવ્યું, અને એને આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક કહેવામાં આવ્યું. અને તમને કદાચ ખબર હોય તો એ જેટલા વર્ષ પહેલાં શોધાણું એ મોડલ, એનું એક મોડલ, એનું નામ છે હોપફિલ્ડ ન્યુરલ નેટવર્ક. હોપફિલ્ડ ન્યુરલ નેટવર્ક. અને એ હોપફિલ્ડને અને બીજા 2 સાયન્ટિસ્ટોને નોબેલ પ્રાઇઝ મળ્યો હમણાં હા. ફિઝિક્સમાં. હા. હવે મેથમાં નોબેલ પ્રાઇઝ નથી, હા. હા. ફિઝિક્સમાં છે, પણ એમના ફિઝિક્સનો વિષય ગણીને એમને નોબેલ પ્રાઇઝ કેમ આલ્યું? આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્કની શોધ કરી, અને હોપફિલ્ડ ન્યુરલ નેટવર્કની શોધ કરી, કે જે અત્યારે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એટલું બધું વપરાય છે, એનું એટલું બધું મહત્વ થઈ ગયું, એટલે એ લોકોએ એમ શોધી કાઢ્યું કે ભાઈ આ હોપફિલ્ડને આપણે નોબેલ પ્રાઇઝ આલવું જોઈએ. એટલે હોપફિલ્ડ અને બીજા 2 માણસને કેવું, 3 જણને કહેવાનું નોબેલ પ્રાઇઝ આલ્યું, ફિઝિક્સમાં આપ્યું. એટલે એ બાયોલોજિકલ ન્યુરલ નેટવર્કનું જે શાસ્ત્ર શોધાણું ને, એમાંથી સિમ્પલ મોડલ બનાવી દીધું. અને દેટ ઇઝ કોલ્ડ મેથેમેટિકલ મોડલ. અને હું મેથની એટલા માટે ઇમ્પોર્ટન્સ કહું છું કે મેથેમેટિક્સ બહુ ઇમ્પોર્ટન્ટ આવા કારણસર હોય છે કે એ તમને બીજું કામ કરવાનું શક્યતા કરે છે, શક્યતા ખોલી આપે છે. હા. અને એ વગર આજકાલ બીજું એક વસ્તુ, ઇવોલ્યુશન ઉપરાંત એક બીજી વસ્તુ છે કે જો મેથેમેટિકલ મોડલ ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ હું સમજાવું. ફિઝિક્સની વાત કરીએ ને, ફિઝિક્સ અને આપણે કોસ્મોસની વાત કરીએ, આપણે જાણવું છે કે આ જે દાખલે કે આપણે મટીરિયલમાં આપણે એમ કહીએ કે આમાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું મોડલ ખબર છે, એટોમ ને બધું. તો એટોમની અંદર આપણા ઊંડા જવું હોય, હવે તમે એક સોનાનો એક કોઈન લો, એક રિંગ લો જે પ્યોર સોનું હોય, એને તમે ટુકડા કરો, ઝીણા ટુકડા કરીને ઠેઠ સુધી જાઓ તો તમને શું દેખાશે? ટુકડો દેખાશે. સૌથી તે નરી આંખે દેખાય ટુકડો, પછી પરમાણુ. હા. એટલે એની અંદર કેવી રીતે જવું? બરાબર. તો એના માટે ઓબ્ઝર્વેશન કરવું પડે અને એક્સપેરિમેન્ટ કરવા પડે. ફિઝિકલ એક્સપેરિમેન્ટ કરવા માટે એના બધું બહુ જ બધા લાખો કરોડો રૂપિયાના લેવલે હાઇડ્રોન, પેલું નથી, પેલું હાઇડ્રોન એક્સેલરેટર બનાવ્યું છે કે લાર્જ હાઇડ્રોન કોલોરાઇડ. હા, એ લાર્જ હાઇડ્રોન કોલોરાઇડ, એ બધું બનાવવું પડે. પણ એ ઉપરાંત એના પહેલા લોકોએ શું કર્યું ખબર છે? 2 વસ્તુ કરી. મેથેમેટિકલ મોડલ, બરાબર, મેથ્સ વગરના ચાલ, અને બીજી વસ્તુ સપોર્ટિંગ, 3 વસ્તુ જોઈએ. મેથેમેટિકલ મોડલ જોઈએ, બરાબર, અને બીજી વસ્તુ તમે હાઇડ્રોનનું વધારે જ્ઞાન છે એ જોઈએ, અને ત્રીજી વસ્તુ તમે કલ્પના કરો તો હું કહી શકું. પહેલી વસ્તુ એ કે વિચાર આવવો જોઈએ. એ વિચારનો અર્થ શું? થિંકિંગ. એને શું કહેવાય ઇંગ્લિશમાં? જે થોટ એક્સપેરિમેન્ટ.
અચ્છા. થોટ એક્સપેરિમેન્ટ કરવા. દરેક સાયન્ટિસ્ટ, દરેક માણસ થોટ એક્સપેરિમેન્ટ કરે, થિંકિંગ કરીને પાછો જાય. હું કોણ, મારા ફાધર કોણ હતા, એમના ફાધર કોણ, એમના ફાધર કોણ. યુ ગો બેકવર્ડ ઇન ટાઈમ એન્ડ ધેટ ઇઝ કોલ્ડ થોટ એક્સપેરિમેન્ટ. અને જો આ જે એટમની શોધ થઈ, એટમની અંદર ઇલેક્ટ્રોનિકની શોધ થઈ, એ બધી શોધ પહેલા થોટ એક્સપેરિમેન્ટથી થાય. હા, એટલે પહેલા તો એમ જ માનવામાં આવતું કે નાનામાં નાનો પાર્ટિકલ એટલે અણુ. પછી શોધાયું કે પરમાણુ હોય. હા, પણ પછી તો ત્યાંથી આગળ ગયા ને હવે પરમાણુ આગળ નહીં, અંદર ગયા. એ કેવી રીતે ગયા? મેન્ટલી થોટ એક્સપેરિમેન્ટ કહેવાય. એ થોટ એક્સપેરિમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણા લોકોને ખબર નહીં. પહેલા થોટ એક્સપેરિમેન્ટ આવે, પછી મેથેમેટિક્સ આવે. આ બાબત તો સર કોઈ પણ બાબતમાં લાગુ પડી શકે. હું એ જ કહી રહ્યો તમને. મેથેમેટિક્સ આવે અને પછી આવે એક્સપેરિમેન્ટ અને ઓબ્ઝર્વેશન્સ. ઓબ્ઝર્વેશન જોવું. એટલે આ ત્રણ વસ્તુ જો સુધી ના હોય ને તો કોઈ પણ સાયન્ટિફિક થિયરી પૂરું કહેવાય નહીં. બિલકુલ. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જ રીતે ઇવોલ્યુશનમાં આ બધું ઉપયોગ થાય છે. બરોબર. ઇવોલ્યુશન પોતે શું છે હું સમજાવું. આપણે જે સાયન્સ કહીએ ને, સાયન્સ ફિઝિક્સનું છે મોસ્ટલી. આપણે જે કોસ્મોસનું ઓરિજિન કહીએ કે બિગ બેંગ કહીએ કે જે બધું કહીએ ને, એ જે થયું ને એમાં ફિઝિક્સ વધારે જાણવું પડે. અને ફિઝિક્સમાં બહુ જ ઊંડા ઉતરવું પડે. ફિઝિક્સ બહુ જ અઘરું સબ્જેક્ટ છે અને એમાં બહુ જ ઊંડા ઉતરવું પડે. એ વાત. અને એ રીતે ઇવોલ્યુશન ઇઝ અ સાયન્સ ઓફ બાયોલોજીકલ સ્પીસીસ. ઇવોલ્યુશન શું છે? સાયન્સ ઓફ બાયોલોજીકલ સ્પીસીસ. એ ઘણાને ખબર નથી, કારણ કે સ્પીસીસ વિશે કોઈને જાણવું નથી. કારણ કે આપણે એને એનિમલ માની લીધું અને આપણે એને નીચો અવતાર માની લીધો. હા, એટલે આપણા કરતા બધા પ્રાણીઓમાં અને આપણે એને નીચો અવતાર માની લીધો. હવે એમાં એક બે જ ડિફરન્સ છે કે અમુક અવતારોને આપણે એવા જ પ્રાણીઓનો અવતાર છે, એને આપણે રિસ્પેક્ટ આપીએ. તમે અમુક પ્રાણીઓનો રિસ્પેક્ટ કેમ આપો? એ અવતારને કરી દો એટલે આપે. મારો એવું મત છે કે જે કંઈ રિલિજિયસ લોકોએ શોધ્યું હશે ને કહ્યું હશે, એમને એટલા માટે કર્યું હશે કે જેથી લોકોને ખબર પડે કે પ્રાણીને પણ આપણે રિસ્પેક્ટ આપવું જોઈએ. તો એ રીતે કદાચ અવતારો શોધાણા હોય. તમને ખ્યાલ આવે? હવે આપણે હનુમાનના જ અવતાર માનીએ કે એ રીતે આપણે એ અમુક રીતે સારું છે કે પ્રાણીઓ કે જેવા લોકો હોય એમને આપણે રિસ્પેક્ટ આપીએ. પણ પ્રાણીઓની પૂજા કરતા હોય લોકો કેટલા માટે કરતા હોય એનું કારણ છે રિસ્પેક્ટ માટે કરતા હોય. નદીની પૂજા કેમ કરવી જોઈએ? કે નદીનું પાણી શુદ્ધ રહેવું જોઈએ, તો તમને પાણી પીવા મળે. પણ નદીની આપણે પૂજા ના કરીએ. પૂજા કરવાનો અર્થ આવો જ છે કે તમે કોઈ પણ વસ્તુનો રિસ્પેક્ટ આપી શકો, એને તમે પૂજા કરો તો એ ચોખ્ખું રહે. એટલે આ બધી રીતે શોધવાનું હોય ઇવોલ્યુશનમાં. એટલે ઇવોલ્યુશન ઇઝ અ સાયન્સ ઓફ બાયોલોજીકલ સ્પીસીસ. એમાં આપણે આવી જઈએ છીએ. આપણે શું કરીએ છીએ? આપણે એમાંથી બહાર કાઢી લઈએ છીએ આપણી જાતને. એટલે આપણે શું કરે છે? એના એક્સક્લુઝિવ પ્રિન્સિપલ કહેવાય. એક્સક્લુઝિવ પ્રિન્સિપલથી માણસ જ્યારે જીવે ને તો એ હેપીલી ના જીવે. ઇન્ક્લુઝિવ પ્રિન્સિપલ જીવવું છે. ઇન્ક્લુઝિવ એટલે આપણે આખો ઇકોલોજીકલ સિસ્ટમમાં જીવવું જોઈએ. કે ખાલી તમે એક વિચાર માનીને પણ તમે એને પકડીને ખાલી બેસી રહો એ નહીં. તમે એને ઇન્વોલ્વ થાવ, જુઓ, ઓબ્ઝર્વેશનમાં લો, પછી તમારા જીવનમાં તમે ખુદ એ ડિસાઈડ કરી શકો, કેમ કે તમે ખુદ વૈચારિક રીતે ડેવલપ થયેલા છો. એટલે અને જે તમે એટમની વાત કરીને એવો તો આગળ શાસ્ત્ર ઊંડું, હું કેમ કહું છું, મેં બધું વાંચેલું છે એટલે કહું છું. ઊંડું એટલું શાસ્ત્ર ગયું છે અત્યારે કે તમે પહેલા એટમ લો, પછી અંદર ઇલેક્ટ્રોનિક લો, પ્રોટોન લો, પછી ન્યુક્લિયસ લો, પછી ન્યુક્લિયસની તમે ડીપ જાઓ ને એટલે તમે એ ટાઈમે એને પાર્ટિકલ થિયરી કહેવાય. પાર્ટિકલ થિયરી થઈ ગઈ. બરોબર. એ લોકો આગળ અંદર ગયા ને તો પછી પાર્ટિકલ થિયરીમાં આગળ ગયા ને તો એ લોકોએ શું શોધ્યું ખબર છે? નો પાર્ટિકલ થિયરી. કોઈ પાર્ટિકલ, નો પાર્ટિકલ, દેર ઇઝ નો પાર્ટિકલ. સર, એમાં તમે જે વાત કરી ને એમાં એક ગોડ પાર્ટિકલ શબ્દ પ્રયોજે છે આ લોકો. ગોડ પાર્ટિકલ શોધ્યું એ જોડે છે. એનું કારણ શું સમજાવું તમને? ઘણા કારણો હોય છે. પહેલી વસ્તુ કે ગોડ, મેં કહ્યું ને, એ 6th સેન્ચુરીમાં ગોડ શોધેલો છે બાય હ્યુમન્સ. ગોડ છે નહીં કહેવાય, એ રીતે ગોડ શોધેલો નથી. હ્યુમનને ગોડ શોધ્યો છે. એવું નથી કે ગોડે ભગવાન આપણને બનાવ્યા, આપણે ભગવાનને બનાવ્યા છે એકચ્યુઅલી. એટલે એ રીતે. એટલે હું કહું છું કે ઘણા સાયન્ટિસ્ટોને શું થાય કે અઘરું પડે, એમને પણ અઘરું પડે માન્યતામાં બધા. કારણ કે આપણે વી આર ઓલ હ્યુમન બીંગ્સ. આપણું ઓરિજિનલ કલ્ચર ક્યાંથી આવ્યું? માણસોમાંથી. હવે માણસો ક્યાંથી શીખે? પેરેન્ટ્સમાંથી શીખે. પેરેન્ટ્સ ક્યાંથી શીખે? દાદાઓ. એ વખતે ગુરુ આયા, રિલિજન પેદા થયો માઇન્ડમાંથી. એટલે રિલિજનમાં માનવા મળે, ધર્મ માનવા મળે, એ બધું કરવામાં થઈ ગયું. એટલે
આપણે છે ને પોતાનો બાયસ રિલિજિયસ છે, એટલે રિલિજિયસ બાયસ હોય. હવે હું સાયન્ટિસ્ટ છું, હું મારો રિલિજિયસ બાયસ હોય અને હું બહુ હાઈ લેવલનો સાયન્સ હોય ને મારું બહુ જ માન થતું હોય તો પછી એમાં હું ગોડ પાર્ટિકલ ઘુસાડી દઉં. એટલે એકચ્યુઅલમાં શબ્દ પ્રયોગ ભલે ગોડ પાર્ટિકલ પર છે, પણ મારો પ્રશ્ન એ હતો કે એનો અર્થ એ શું છે, શું એ એવું મને ખબર નથી, હું માનતો નથી દેર ઇઝ સમથિંગ લાઈક અ ગોડ પાર્ટિકલ. એટલે એ લોકોએ જ્યારે બે પરમાણુને અથડાય ઇલેક્ટ્રોનને, એ બધા પાર્ટિકલ ગોડ કેવું એ ખોટું છે એમ મારું કેવું છે. એના બીજા નામ હોઈ શકે. હવે દાખલા કે હિગ્સ બોસ પાર્ટિકલ હોય છે જે સાબિત થયો, એ સાયન્ટિસ્ટે જેને શોધું કર્યું એનું નામ દેવું છે. ગોડ પાર્ટિકલ એ જરૂરી નથી મારું કેવું છે, એમ કહું છું. એટલે જ્યારે ન્યૂઝમાં જ્યારે છપાય છે કોઈ પણ આવી ઘટના, વૈજ્ઞાનિક ઘટના, તો એનું નામકરણ પ્રત્યે સાહેબનો એક વિરોધ કહી શકો તમે કે એના જે શોધક છે વૈજ્ઞાનિક એનું નામ હોવું જોઈએ, એનું નામ હોવું જોઈએ. બિલકુલ, અને યોગ્ય પણ રહે, કેમ કે એ જ્યારે કંઈક નવું શોધે છે, જેવી રીતે કે શીતળા રોગ છે એની રસી ખોળી, અને એડવર્ડ જેનરે જ્યારે રસી ખોળી તો પહેલો પ્રયોગ કોના પર કરવો, તો એમને એટલી ઉતાવળ હતી કે હું આટલું સારું કરી શકું, લોકો મરી રહ્યા છે આ રોગથી, તો પોતાના પર પ્રયોગ કર્યો. એટલે વૈજ્ઞાનિકો બહુ કહેવાય ને એક્સ્ટ્રીમ સંશોધકો હોય છે, અને એ જ્યારે કંઈક શોધતા હોય તો એમને પોતાનું નામ જોડાય એવી કોઈ પેલી એ પણ નથી હોતી, એમાંથી બહુ ઉપર હોય છે. પણ આપણે એક રિસ્પેક્ટ આપવાની હોય છે કે ભાઈ એમણે આપણા દુનિયાને એક નવું સંશોધન આપીને આપણા દુનિયાની સુખાકારીને કંઈક કહેવાય ને ઉપર લઈ ગયા, વધારે આગળ સુખાકારીમાં વધારો કર્યો. અને આપણે આજે એટલા એ જમાનાની વાતો કરીએ કે જ્યારે આપણી પાસે એ સંસાધનો વિકસિત નહોતા થયા. આજે આપણે સ્પેસમાં જતા થયા છીએ, બીજા ગ્રહો પર શું છે જોતા થયા છીએ. આપણે તો સૂર્યમંડળની બહાર પણ શું કેવા તારાઓ છે એના ઓબ્ઝર્વેશન કરતા થયા. તો મારા ક્લાસમાં તો ગુજરાતીનો પ્રોફેસર છું, ભાષા સાહિત્ય કવિ લેખકો ભણાવવાના મારે, અને મારા વિદ્યાર્થીઓ પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને એટલું બધું નોલેજ ના હોય એવી પણ અવધારણા ખોટી છે. પણ મોટા ભાગે એવું સામાન્ય રીતે એવું હોય છે કે એમને વિજ્ઞાન પ્રત્યે એટલી બધી રુચિ નથી હોતી સર. તો જ્યારે મેં એમને જેમ્સ વેબ ટેલિસ્કોપ શું છે એવો સવાલ કર્યો, એટલે એ જોઈ રહ્યા આમ કે શું છે, આ શબ્દ જ પહેલી વાર જાણે સાંભળે એવું. તો આપણી જે શિક્ષણ પ્રણાલી છે એમાં વિજ્ઞાનનો જે ભાગ હોવો જોઈએ અભ્યાસમાં, એ વધારે હોવો જોઈએ. અને દાખલા કે તમે શીતળાની વાત કરી ને, સ્મોલ પોક્સ ને બધું, હવે જૂના જમાનામાં માન્યતા શું હતી કે માતાજી આવ્યા છે. હવે મને સ્મોલ પોક્સ થઈ ગયેલા. હવે મારી મધરે એ ટાઈમે શું કરે કે કોઈ પેલો કોર્પોરેશનનો કોઈ માણસ આવે ને પેલું રસી આપવા ઘરે આવે ગામડામાં, એ વર્ષની વાત છે. તો માતાઓ શું કરે, બાળક લઈને સંતાડી દે કે માતાજી આવ્યા છે અને એની જરૂર નથી. પણ આજે તમને ખબર છે કે એવી કોઈ માતાજી હોતી નથી. શીતળા છે, સ્મોલ પોક્સ છે, એવા બધા કેટલાની રસીઓ શોધાઈ છે. અને આજે આપણે કોરોનાના હિસાબે પૂરું થઈ ગયું કે બેક્ટેરિયાનો વાયરસ આપણા કરતાં વધારે બુદ્ધિશાળી અને સ્ટ્રોંગ છે. ડેવલપ થાય છે. 3-4 વર્ષથી આપણે વાયરસથી સફર કરીએ છીએ, તેમ છતાં આપણે માનતા નથી કે વાયરસના બેક્ટેરિયા હોય. બોલો. અને આપણે પછી માતાજીનું અત્યારે પણ જ્યારે શું કહેવાય એને ઇન્જેક્શન આપવાના હતા, ઇન્જેક્શનો જ્યારે આપવાના હતા એના માટે, ત્યારે ગામડાના લોકો નાસી જતા હતા, દૂર જતા હતા. એમના માટે એક ટીમ બની, એ ડોક્ટરોને બીજા માણસોની ટીમ જઈને સમજાવતા કે આ તમારે રસી લેવી જોઈએ. અત્યારે એવું બની ત્યાં સુધી કે કોરોનાને લોકો ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરોમાં પણ, શહેરી લોકો પણ કોરોનાના રોગને જાણે કોઈક કહેવાય ને કંઈક મોટી આફત આવી અને દેવી તરીકે પૂજવાનું શરૂ કરી દીધું. મંદિર બનવા લાગ્યા હતા, કોરોના દેવીના મંદિર પણ બન્યા, ન્યૂઝ આવ્યા. અને પછી સરકારે એના પર એક્શન લીધી કે ભાઈ આ એક રોગ છે જેનાથી ઘણા બધા લોકોના આપણે જીવ ગુમાવ્યા છે, અને આવું એને દેવીનું સ્વરૂપ આપવું એ આપણે જે જીવ ગુમાવેલા લોકોનું કઈ રિસ્પેક્ટ ના કહેવાય. એટલે એને મંદિરો હટાવડાયા ને એ બધું પછી સરકારે એક્શન લીધી. હું એ જ કહેવા માંગુ છું કે સાયન્ટિફિક વલણ હોવું જોઈએ. અને સાયન્ટિફિક વલણ ક્યારે આવે કે પહેલેથી જ સાયન્સનો વિકાસ થાય ઘરમાં બધે. અને મારું એવું પણ મત છે કે કોઈ પણ સરકાર બને ને, તો સરકારમાં એક થોટ હોવો જોઈએ. કોઈ પણ સરકાર બને, કોઈ પણ હોય, કોંગ્રેસની હોય, બીજેપીની હોય, કોઈ પણ સરકાર બને, એ સરકારનો જે મુખ્ય માણસ હોય ને, તમે જે કહો, પ્રાઇમ મિનિસ્ટર કહો, પ્રેસિડન્ટ કહો, એનામાં કોઈ પણ આ તો ગુજરાતની સરકાર હોય, એનામાં એક થોટ હોવો જોઈએ, અને એ થોટ મેક્સ એ કેરેક્ટર. બરાબર.
અને આપણા પ્રોબ્લેમ શું હોય છે કે થોટ્સ ડિવાઇડેડ હોય છે અને એક થોટ નથી હોતો. બરાબર. આજે આપણા ઘરની વાત કરો, મારા ઘરની વાત કરો, એક વાત છે કે અમે હસબન્ડ વાઈફ હોય, સન હોય, ડોટર હોય, તો મારા ઘરમાં એક થોટ હોય કે કોઈ પણ જ્યારે બીમાર પડો તો પહેલું એનું ધ્યાન રાખવાનું. એક થોટ એવો મારા ઘરમાં હોય. હું કામ કર્યા કરું, હું એનએલમાં જાઉં, મારી વાઈફ ઘરનું કામ કરે, સન ભણવા જાય, ડોટર ભણવા જાય, પણ પહેલો થોટ મારા ઘરમાં એ હોય મારો પોતાનો કે હું જે કંઈ કામ કરું એ કરું, પણ જ્યારે મને એમ લાગે કે કોઈ બીમાર છે એટલે પહેલું એ એટેન્શન કરું. દેટ્સ માય થોટ. બરાબર. એ થોટ મેક્સ એ કેરેક્ટર. એની બેસન્ટે જે થિયોસોફિસ્ટ હતા વર્ષો પહેલાના, હા. ફોરેનના એની બેસન થિયોસોફી, શી ટોલ્ડ એ થોટ મેક્સ ધ કેરેક્ટર. વાહ. અને એ થોટ જ્યાં સુધી આપણા જીવનમાં ના આવે, ઘરમાં, કોમ્યુનિટીમાં, સમાજમાં, સોસાયટીમાં, મિનિસ્ટ્રીમાં, અને પછી એ બધે અસર કરતો હોય. એ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તમારું આગલું કોઈ કેરેક્ટર નહીં બને, ડિવાઇડેડ થઈ જશે. બરાબર. હવે એક બીજી વાત કહું કે કોઈ પણ ઘરમાં 4-5 ફેમિલી રહેતા હોય, જૂના જમાનામાં રહેતા હતા, એક વાત છે. હવે એમાં દરેક વ્યક્તિ ડિસિપ્લિન હોય, એક વાત છે. દાખલા કે 10 લોકો રહેતા હોય, વાઈફ હોય, છોકરાઓ, બધા કેટલા જુદી જુદી એજના હોય, દરેકને ડિસિપ્લિન હોય પોતાની. એક સમજો કે ડિસિપ્લિન છે, પણ જ્યાં સુધી એ ઘરમાં રહેતા હોય જોડે, ત્યાં સુધી કલેક્ટિવ ડિસિપ્લિન ના હોય તો એ ઘર આગળ ના વધી શકે. અને પછી એ આપણે કહીએ ને કે કંકાસનું ઘર શબ્દ પ્રયોગ. એટલે કલેક્ટિવ ડિસિપ્લિન હોવી જોઈએ. અને હું એમ કહેવું મેં લખેલું છે, મેં વિડીયો બનાવી છે મારી પોતાની, હું એકલો જ બોલું છું અને મેં ક્યાં મૂકી છે એમાં એ થોટ મેક્સ ધ કેરેક્ટર ઉપર મેં વિડીયો મૂકી છે. એમાં મેં એમ કહ્યું કે એ થોટ્સ મેક ધ કેરેક્ટર એ કેવી રીતે બને. એમાં 2 પ્રોસેસ હોય છે, બોટમ ટુ ટોપ અને ટોપ ટુ બોટમ. બરાબર. બોટમ ટુ ટોપ એટલે આપણે બધા જ લોકો એવું કરીએ થોટ, પણ એ ડિવાઇડેડ હોય. જ્યારે ટોપ ટુ બોટમ ઇઝ અ સિંગલ થોટ. અને સિંગલ થોટ હોય ને તો એનાથી આખું નેશન બહુ સરસ બને. કારણ કે તમે સિંગલ થોટ પરકોલેટ કરો ને ડાઉન, તમે ઉપરથી એક થોટ કરો. આજે હું એક સમજાવું, દાખલા તરીકે હું તો પ્રાઇમ મિનિસ્ટર બનવાનો નથી, પણ સમજો કે હું પ્રાઇમ મિનિસ્ટર હોઉં તો એક થોટ મૂકું ને, તે થોટ પછી ધીરે 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 બધા પરકોલેટ થાય એવરી માણસ સુધી, અને 5 વર્ષમાં આખો દેશ પ્રગતિવાળો થઈ જાય એમ. બરાબર. એટલે થોટ હોવો જોઈએ. અને એ થોટ આવે ને તો એ થોટ સાયન્ટિફિક થોટ હોવો જોઈએ. બરાબર. મારું એ કહેવું છે. આપણે ઇન્ટેલિજન્ટ સ્પીસીસ હોવા છતાં, હોમો સેપિયન્સ હાઈલી ઇવોલ્વડ સ્પીસીસ, હાઈએસ્ટલી ઇવોલ્વ સ્પીસીસ, તેમ છતાં આપણે એમાંથી જ્યારે વિચાર કરો તો એ વિચાર કાઢી નાખીએ છીએ. નંબર 1. બીજી વસ્તુ શું છે કે સાયન્સનું આપણે કોરોના નડી ગયું, તમે તેમ છતાં જ્યાં તમે જુઓ ને, ગમે ત્યાં જુઓ, હજી પણ હું જોઉં, બરોડામાં જોઉં, બેંગ્લોરમાં જોઉં, બધે જોઉં, ત્યાં ડિસિપ્લિન નથી. આપણે નડી ગયો કોરોના, તેમ છતાં આપણે એનું કોમ્બેટ કેવી રીતે કરવું, આપણે રોજના જીવનમાં કેવી રીતે કરવું, આપણે સુખ વ્યવહાર હજી અને આપણે જે કહેવાય ને કોરોનામાં જે આદતો પડી હતી એને પાછા ભૂલી ગયા. એને ફરી કન્વે રાખવી જોઈએ, જેમ કે હેન્ડ વોશ રાખવું, બધું જ ભૂલી ગયા. જરૂરી બેઝિક. હવે એ ભૂલી ગયા. અને ત્રીજી વસ્તુ હું શું કહેતો હતો કે જે એક્સક્લુઝિવ ઇન્ક્લુઝિવ પ્રિન્સિપલ છે ને, એ બહુ જરૂરી છે. અને હું એ કહેવા માંગુ છું કે હિન્દુ ધર્મ, આપણે હિન્દુની વાત કરીએ, હિન્દુઇઝમની, હું હિન્દુ જ છું, હિન્દુઇઝમની વાત કરીએ, બધું એમાં ઓરિજિનલી જો જોવા જઈએ તો બહુ વર્ષો પહેલા તો એક્સક્લુઝિવ પ્રિન્સિપલ નથી, ઇન્ક્લુઝિવ પ્રિન્સિપલ છે. તો એ તમે જુઓ, શાસ્ત્રો વાંચો તો તમને ખબર પડે. કારણ કે એ ટાઈમે આપણે બધું પૂજાઓ, ઝાડોની પૂજા કરતા હતા. બીલી એટલે શું કહેવાય ને કે જે પ્રકૃતિની પૂજા કરતા હતા, બિલકુલ ક્લોઝ હતા બધું. હું એ જ હવે એ તમે જ્યારે ક્લોઝ શબ્દ બોલ્યા ને તો મને બીજો આવે કે મેં બીજો વિડીયો બનાવેલો છે મારો. અચ્છા. અને એમાં એવું લખેલું કે 1000 વર્ષ પહેલા વી વેર ક્લોઝ ટુ ધ નેચર. મેં એ રીતે વાક્ય શરૂ કર્યું છે કે 1000 વર્ષ પહેલા વી ધ હ્યુમન્સ વેર ક્લોઝ ટુ ધ નેચર, ગ્રેજ્યુઅલી વી આર નાઉ ગોઈંગ આઉટ ઓફ ધ નેચર. બરાબર. એટલે કુદરતથી દૂર થતા ગયા એમ જે વિજ્ઞાન હતું, જે નેચર્સનું જે સિદ્ધાંત કહેવાય, જેને આપણે જે રૂલ્સ મતલબ તમે કદાચ એને આપણે છોડતા ગયા, અને હવે એ રૂલ્સ છૂટી ગયા છે, એ પ્રોબ્લેમ. મેં શાકુંતલ તો વાંચ્યું નથી. અચ્છા. હા. અને એ પિક્ચરો જોયા છે, પણ બહુ ખ્યાલ નથી કે મારું એટલું બધું સાહિત્ય વાંચ્યું નથી. કારણ કે હું મોટા ભાગની એવું સાહિત્ય વાંચતો નથી સાયન્સ વગર. અને બીજું બધું હું જે છે ને વાંચું છું ને, એ બધું ફિક્શન બહુ નહીં વાંચતો, હું રિયલ સ્ટોરી જ વાંચું છું. અને સારા ઓથરો, ઇન્ડિયાના સારા જે ઓથર હતા ને, મુલ્કરાજ આનંદ, લક્ષ્મણ, આર કે નારાયણ, પછી ખુશવંત સિંહ ને એવા બધા કેટલા લોકોના બધા વાંચન કરું છું.
અને હું મારી જાતે લખું છું તો ફિક્શન લખું છું, કારણ કે મારી જે રિયલ સ્ટોરી છે ને એમાં કેરેક્ટરો રિયલ હોય ને એટલે એમનો પછી નામ બદલીને પછી ફિક્શન કરી દઉં છું કે લોકોને ખોટું ના લાગે. એટલે મારો એવો આઈડિયા છે. એટલે એ બધું વાંચનમાં મેં બધું એટલું બધું વાંચન કર્યું છે તો એનાથી મને એમ ખ્યાલ આવે છે કે આપણે એક્સક્લુઝિવ પ્રિન્સિપલમાં ના જીવવું જોઈએ અને ઇન્ક્લુઝિવ જોવું જોઈએ. તલમાં એવું લખેલું છે કે ક્યાંક કે શકુંતલા કે જે ક્યાંક જવાની હતી ને આશ્રમ છોડીને, તારે એ વિલાપાત કરતી હતી અને પ્લાન્ટોને જઈ જઈને હરોણોને જઈ જઈને વાત કરતી હતી કે આઈ એમ ગોઈંગ ટુ મિસ યુ. હવે બરાબર, એથી વધારે ઉદાહરણ ક્યાં હોઈ શકે? અચ્છા, બીજી વાત કરું, સૂર્યના આપણે નમસ્કાર કરે છે એ કારણ કે દેવ માને છે, બરોબર, કારણ કે એનર્જી છે. એટલે એનર્જી ઇઝ અ ગોડ મારી દ્રષ્ટિએ. ગોડ જેવું કોઈ વસ્તુ નહીં. એને ચંદ્ર એ બધું બહુ સારું થયેલું છે કારણ કે આપણે કુદરતી વસ્તુ દેખાય છે અને આપણે એને માન આપીએ છીએ અને એમાંથી બધા કારણો નીકળ્યા છે અત્યારે કે સૂર્ય 5 બિલિયન યર્સથી જીવે છે. 5 બિલિયન યર્સ પછી ખરાબ થઈ જશે, 5 બિલિયન થયા અને બીજા 5 બિલિયન્સ પછી જતો રહેશે, તો એ આપણને એનર્જી આલે છે. તો એ મિરાકલ કહેવાય અમુક રીતે. તમે કોઈ આડું કંઈ બીજું નાની બાબતમાં મિરાકલ માનો એનો મિરાકલ કઈ અર્થ ના કહેવાય. મોટા લાર્જ સ્કેલ પર માનવું જોઈએ કે જે મિરાકલ કહેવાય. એ રીતે મિરાકલ શબ્દ પણ એકચ્યુઅલ ફિઝિકલી જોઈએ ને તો જે મેજિક કહીએ ને એ છે સ્ટેજ મેજિક. કોઈ આજકાલ તમે મેજિકનું કેવું પૂરું પાડે છે. અચ્છા, એટલે હવે હું એક કહું, અમારે ત્યાં બેંગ્લોરમાં સ્ટ્રીટમાં જુદી જાતની એક ગાયો આવે, જુદો શેપ અને શિંગડા જુદા હોય એવી ગાયો આવે. હવે એ માણસ છોકરો છે એ બધું બીગલ વગાડે ને બધું વગાડે, નોઈઝ કરે ને બધું કરે અને બહુ વાર કરે એટલે અમને કંટાળો આવે. એટલે મારો ફર્સ્ટ ફ્લોરમાં મારો સન કે ભાઈ તમે જાઓ ને અવાજો બંધ કરો ને. એટલે પેલો માણસ શું કે આ સ્પેશિયલ ગાય છે, હું તને સ્પેશિયલ ગાય બતાવું. એટલે પછી મારો સન કે તું એક સ્પેશિયલ ગાય બતાવું, બીજી બહુ 1000 સ્પેશિયલ વાતો તારી જોડે કરી શકે, મિનિંગ નહીં. એટલે એ લોકો મિરાકલ માને. એકચ્યુઅલી મિરાકલ ના હોય. હવે કોઈ ગાયને કે કોઈ બાળકને એક્સ્ટ્રા અંગ હોય એને મિરાકલ કહેવાય? ના, એ તો એક હવે રિતિક રોશન ને 6 આંગળી છે મિરાકલ કહેવાય? એટલે આવું આપણે શું પ્રોબ્લેમ છે કે પ્રાણીઓમાં આવું કશું થઈ જાય ને અને એનો ઉપયોગ કરીએ છીએ આપણા જીવવા માટે. આજે માણસ હવે એ કેમ એવું કરે એ જુદી વાત છે, મને એનો કોઈ વાંધો નથી કારણ કે બાપડાને કશું કરતા આવડતું નથી. એટલે એ જે માણસ ગાય લઈને આવે છે, મુગલ વગાડે છે, એની લાઈફમાં એ કશું શીખ્યો નથી અને કશું કરતા આવડતું નથી, તો એ જીવન જીવી શકે છે ને કોઈનું લૂંટતો નથી અને દગા નથી કરતો, તો મને વાંધો નહીં, જતો રહે. ખાલી આપણે એને કહે ભાઈ અવાજ ના કરે તું આગળ જતો રહે. એટલે એમાં શું થાય છે કે આપણે પછી એને મિરાકલ માનીએ છીએ અને એવું કોઈ મિરાકલ હોતું નથી. બરાબર. આજે આખું કોસ્મોસ છે ને વિશ્વ એ જ મિરાકલ છે. બિલકુલ. અને તમે જેમ કહ્યું ને કે કદાચ બીજા આપણે હ્યુમન હોય કે બીજા પ્લાનેટમાં, તો બીજા પ્લાનેટની આયા હોય, કहीं આયા એનો મિનિંગ શું હોય? કઈ ડઝ ઇટ મેક ડિફરન્સ? હાઉ ડઝ ઇટ મેક ડિફરન્સ? બિલકુલ. હું છું, હવે હું બેંગ્લોરથી આવ્યો કે બરોડાથી આવ્યો કે કેનેડાથી, હાઉ ડઝ ઇટ મેટર ટુ યુ? બિલકુલ. એટલે એનો કોઈ મિનિંગ નથી એમ. બિલકુલ, બિલકુલ. યા. તો ખૂબ સરસ મજાની ચર્ચાઓ કરી સરે. અને સર ઘણી એક અવધારણાઓ, માન્યતાઓ લોકોમાં છે અને વિજ્ઞાન એ અવધારણાઓને પડકારતું નથી, એના જવાબો ખોળે છે. અને એનું કારણ કહું, વિજ્ઞાન પડકારતું નથી એવું નથી, એના જવાબો ખોળે છે. એના બે વસ્તુ સમજો. આ વિજ્ઞાનની દ્રષ્ટિએ એમાં શું છે કે પ્રોબ્લેમ શું છે સમજો. ધર્મ જે વસ્તુ છે ને, ધર્મ જેને રિલિજિયન કહીએ ને, એ રિલિજિયન શબ્દ કંઈ બહુ મહત્વનો, બહુ મજાનો શબ્દ નથી, પણ આપણે જેને ધર્મ કહીએ ને એ બહુ સરસ શબ્દ છે સંસ્કૃતમાં. ધર્મ એટલે ડ્યુટી. બરાબર. તમારી ફરજ, તમારી ડ્યુટી શું છે એ એને ધર્મ કહેવાય. રિલિજનમાં એવું કંઈ આપણે એનું કંઈ એટલું ફિલિંગ નથી પેદા થતી. પણ તમને ધર્મ કહો ને ફિલિંગ પેદા થાય છે. પણ બીજો પ્રોબ્લેમ શું છે ધર્મનો? હું હિન્દુ ધર્મમાં માનું છું, હું હિન્દુ છું, હું દેવ માનું છું, હું પૂજા પાઠ નહીં માનતો, એનું કારણ છે. હવે હું એમ કહું કે હું ધાર્મિક છું ને અને ધર્મ, એમાં ફરક. ધર્મથી જ વર્ણ ધાર્મિક આવ્યો. હવે તમે હિન્દુ ધર્મ પાળો છો એટલે તમે ધાર્મિક કહેવાનો. બરાબર. પણ પ્રોબ્લેમ શું છે ધાર્મિક શબ્દ વાપરવાથી? તમે જો હિન્દુ ધર્મ માનતા હો ને હિન્દુ ધર્મ પાળતા હોય તો તમે ધાર્મિક કહેવાઓ, પણ કોઈ બીજો ધર્મ પાળતો હોય તો તમે એને નકારો, એ યોગ ના કહેવાય. એટલે ધાર્મિક શબ્દનો પ્રોબ્લેમ છે. બરાબર. એનો ઊંડો અભ્યાસ કોઈ કરતું નથી અને એ કહેતા એ તો અધર્મી છે. જ્યારે સામાન્ય લોકો જે વિજ્ઞાનને એટલું બધું ઊંડાણપૂર્વક જાણતા ના હોય તો એ લોકો એવું જોતા હોય કે હમણાં ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ એક એવી આંખ શોધી કે એવી આંખ લગાવવાથી જન્મથી આંધળો માણસ પણ જોઈ શકશે.
તો આ તો બહુ આમ બધાના ના પણ એનું કારણ કહું એનું તો કારણ. લોકોને એવું છે કે ફ્યુચરમાં એવું બનશે કે આપણા બધા શરીરના અવયવો બધા બદલી શકીશું અને લાંબુ જીવી શકીશું. લોકોને લાંબુ જીવવાનો મોહ હોય હા, એ તો હોય એમાં કોઈ- એટલે લોકો એવું વિચારતા હોય કે વિજ્ઞાન એમને એવું આપશે કે આવનારા સમયમાં આંખો ખોળે છે તો બધા પણ જ એમાં 2-3 વસ્તુ જાણવા જેવી છે. દાખલા તરીકે આજે મારી વાત કરું એ કદાચ એ શક્ય છે અને એ તમે કહ્યું એના પહેલા મેં બીજું વાંચેલું છે 4-5 વર્ષમાં હા. કે અમુક જાતના ચશ્મા આવે છે. હા અમુક જાતમાં મારી જ વાત કરું, મારું પોતાની વાત કરું કે મારા બંને આંખમાં ગ્લોકોમા છે. હા ગ્લોકોમા એટલે આઈઓપી ઓછું, આઈઓપીનો ઇમ્બેલેન્સ. આઈઓપી એટલે ઇન્ટ્રા ઓક્યુલર પ્રેશર. આપણે જે બીપી કહીએ ને હા, બોડીમાં એ રીતે. એ બ્લડનું પ્રેશર છે, પણ બંને આંખોમાં આઈઓપી હોય, ઇન્ટ્રા ઓક્યુલર પ્રેશર, એને આઈઓપી કહેવાય. એ બંને આંખમાં પ્રેશર 20 થી ઓછું હોવું જોઈએ. અચ્છા 20 મિલીમીટર ઓફ હાર્ટ વોટ એવર કહો પારો, ગુજરાતીમાં પારો નહીં કહેતા, હમ. એ ઓછું 20 થી ઓછું હોવું જોઈએ. હવે એ બેલેન્સ રાખવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ બેલેન્સ જ્યારે ના રહે ને 20 થી ઓછું ને વધારે થઈ જાય ને એને ગ્લોકોમા કહેવાય. બરાબર અને ગ્લોકોમાંથી શું થાય કે તમારી જે સામેની દ્રષ્ટિ સારી રહે પણ બાજુ પરની દ્રષ્ટિ ઓછી થઈ જાય. અચ્છા એને પેરીફરલ વિઝન કહેવાય. હા હવે તમે જ્યારે અત્યારે મારી સારી છે પ્રમાણમાં, કારણ કંટ્રોલમાં છે, હું ચાલું ને તો મને હું આમ આ ભાઈને જોઉં પણ તમે દેખાવ છો અને આ ડોળ જે હોય દેખાય છે, એને પેરીફરલ વિઝન કહેવાય. બરાબર. એટલે આપણને એક આમ વાઇડ વિઝન કે વાઇડ એંગલ જે મળે જો વાઇડ એંગલ ના મળે ને હા. તો તમારે વારે ઘડી આમ જોવું જોવું પડે. પડે. બરોબર ને? બરાબર, હા. ધેટ ઇઝ અ પેરીફરલ વિઝન. એને ગ્લુકોમા કહેવાય. અને મને બીજો આ જમણી આંખમાં એડીમા છે, ઇટ ઇઝ કોલ્ડ મેક્યુલર એડીમા. હવે મેક્યુલર એડીમા એટલે શું છે કે આપણે જે રેટિના હોય છે ને, એ રેટિનાની આગળ રેટિના આવો હોય, ખાડો જો ને ગોળો, હા, બિલકુલ. હવે આવો હોય તો એમાં સોજો આવી ગયેલો છે કોઈ કારણસર. અચ્છા. હવે સોજો આવી જાય ને આંખ સ્નાયુ જ છે એટલે સ્નાયુમાં જે રીતે ને આ સોજો આવી ગયો એટલે જે સિગ્નલ જાય ને ઓપ્ટિકલ સિગ્નલ આંખનું હા, એને એ થોડું કંટ્રોલમાં આવી જાય એટલે ઓછું થઈ જાય, નડે એટલે અહીં સુધી નહીં પહોંચતું, એટલે એ વસ્તુ ઓછી દેખાય. બરાબર એટલે સેન્ટ્રલ વિઝન ઇઝ ડેમેજ્ડ. ખ્યાલ આવ્યો? હવે એના માટે મારે 15 ઇન્જેક્શન લેવા પડેલા. બરાબર આના માટે 15 ઇન્જેક્શન. એટલે મારો શું કહેવા માંગતો હતો કે જે આંખોની અંદર જે આપણે જે દ્રષ્ટિ છે ને, એટલે એક સાયન્ટિસ્ટ છે, એમને નોબેલ પ્રાઇઝ મળેલું છે અચ્છા. ડીએનએ ઉપર. ઓહ એમનું નામ છે ફ્રાન્સિસ ક્રિક. હા અને બીજો એક વોટસન હતો જેમ્સ વોટએવર, જે પેલો જે જાદુગર જે ડિટેક્ટિવ જેમ્સ હતો એ નહીં. એ નહીં જેમ્સ બોન્ડ નહીં. હા જેમ્સ બોન્ડ, જેમ વોટસન નહીં, વોટસન હતો ને એમાં, હા જેમ્સ વોટસન એ નહીં, બીજો. અને આ ફ્રાન્સિસ ક્રિક અને એક બીજો, 3 જણને એક એવો 1962માં નોબેલ પ્રાઇઝ મળ્યો છે ડીએનએ ઉપર. ઓહ 1962. એમને થોડા વર્ષ પહેલા એક બુક લખી જે મેં વાંચી હતી, ઇંગ્લિશમાં છે, એ ફ્રાન્સિસ ક્રિકે પોતે લખેલી છે. એને એવું લખ્યું હતું કે એસ્ટોનિશિંગ હાઇપોથિસિસ. એસ્ટોનિશિંગ હાઇપોથિસિસ કે જે આપણને એકદમ ચમત્કાર આવે ને, આપણે એકદમ શોખ લાગે એવી હાઇપોથિસિસ મૂકી છે એમને. અને એસ્ટોનિશિંગ હાઇપોથિસિસમાં ફ્રાન્સિસ ક્રિકે એવું લખ્યું છે કે પછી એમાં નીચે સબ ટાઇટલ હોય ને, હા. ઇન સર્ચ ઓફ સોલ, હા એટલે સાયન્ટિફિક સર્ચ ઓફ સોલ. હા એટલે એમનો બુકનો શું આઈડિયા છે કે એસ્ટોનિશિંગ હાઇપોથિસિસ સાયન્ટિફિક સર્ચ ઓફ સોલ. એટલે પોતે વિજ્ઞાનની દ્રષ્ટિએ સોલની શોધખોળ કરે છે કોલ કરે છે પોતે. હા. ઓકે. હવે એમાં એમનું તારણ મેં કહ્યું ને ઓપ્ટિકલ, હા હા આપણે ઇમેજ પ્રોસેસિંગ, ઇમેજ બધું બહુ આવે છે શરૂઆતમાં. હા. પછી છેલ્લે આવે છે કે ફર્સ્ટ સોલ, આપણે જે તમે આત્મા કહો ને, હા. સ્ટાર્સ ફ્રોમ રેટિના. ઓહ એમનું એવું લખેલું છે. શું વાત. ફર્સ્ટ સોલ, આપણે જે સોલ કહીએ ને આત્મા, હા, હા. ઇટ સ્ટાર્સ ફ્રોમ ધ રેટિના. એવું કે છે ઘણા જે આધ્યાત્મિક જે મેં મળ્યો છું એમને, તો એમને એવું કહે છે કે સૌથી વધારે કોઈનો આત્મા જો તમારે દેખવો હોય તો એની આંખોથી વ્યક્ત થાય. એ વાત તો છે જ. એટલે એમને મેં પૂરી 1-2 વાર વાંચી, હા અમુક સમજણ પડી, અમુક સમજણ ના પડી, પણ મને બહુ એનો ઇન્ટરેસ્ટ નથી, એટલે પણ એ રીતે કહે છે. એટલે એમાં શોધખોળ થઈ રહી છે. હવે બીજી શોધખોળ શું ચાલે છે પેરેલલ, કે 2 વસ્તુ છે કે આત્મા જે આપણે જે કહીએ ને એ મોડલ છે. બરાબર. ઇટ ઇઝ અવર ફિલોસોફિકલ મોડલ. બરોબર. અને એ ફિલોસોફિકલ મોડલ ફિલોસોફીની દ્રષ્ટિએ બરાબર છે. હું આત્મા, મારી જાતના આત્મા કહું કે આઈ એમ એ સેલ્ફ, તો વાંધો નહીં, ફિલોસોફિકલ દ્રષ્ટિએ બરાબર છે. બરાબર. એ હકીકતમાં છે કે એનો કોઈ મિનિંગ નથી મને. એટલે એ
તમારી માનવા પર તમારી માન્યતાથી બીજાને ફરક નથી પડવાનો કે હકીકતને ફરક નથી પડવાનો. ના એક બીજી વસ્તુ કહું, પ્રાણીઓ છે. હવે પ્રાણીઓને આપણે એમ કહી શકીએ કે એમના આત્મા હોઈ શકે ના હોય, એનો આપણને શું ખબર પડે? કોઈ પણ પ્રાણીના આત્મા છે કે નહીં શું ખબર પડે? એનો બિલીવ જ નથી તો એને એ સમજણમાં જ નથી તો એને કોઈ ફરક જ નથી પડવાનો. અને કોઈ પણ પ્રાણીને એટલા માટે હું એમ કહું છું કે હિન્દુ ધર્મ કે કોઈ એવા ધર્મ આપણે પ્રાણીઓને પણ આત્મા છે એમ લખીએ કે ગણીએ, કારણ એનું કારણ એ હોય કે એ પણ આપણી માફક જ કશું કરતા હોય છે, ફરતા હોય છે, શોધતા હોય છે, ફૂડ શોધતા હોય છે, ખાવા જોઈએ, હવા જોઈએ, પાણી જોઈએ, પ્રોક્રિએશન કરતા હોય, આપણી જેવું જ કરતા હોય છે. તો એ આપણા જેવા જ હોવા જોઈએ. એટલે ઘણી વખત આપણામાં શું છે, એક માન્યતા છે કે ભગવાને બધાને સરખા બનાવ્યા છે. બરાબર. તેમ છતાં આપણે પ્રોબ્લેમ મેં તમને ના કહ્યું કે આપણી ડ્યુઆલિટી છે, આપણા માઇન્ડમાં ડ્યુઆલિટી છે. દરેક વ્યક્તિના માઇન્ડમાં ડ્યુઆલિટી હોય છે. અને ડ્યુઆલિટીનો બહુ ઊંડા કારણ છે, હું નથી જવા માંગતો, કારણ કે મેં ડ્યુઆલિટી ઉપર 2-3 આર્ટિકલ લખ્યા છે માતૃભારતીમાં, બાઇટ્સમાં. હવે અત્યારે હું એકદમ બહુ ડિટેલ ના જાઉં. ડ્યુઆલિટીમાં આપણે શું જણાવી શકો સાહેબ? ડ્યુઆલિટી કઈ રીતે ડ્યુઆલિટી સમજાવું તમને. ડ્યુઆલિટી વર્ક કરે છે આપણે ડ્યુઆલિટી પહેલી વસ્તુ શું છે કે આપણે એમ માનીએ છીએ કે દરેક પ્રાણીમાં આત્મા છે. માનો છો કે નહીં? મને જવાબ આલો. હા કે ના? બધા માનો છે. તેમ છતાં આપણે ઘણા પ્રાણીઓને તિરસ્કારીએ છીએ. બરાબર છે. કેમ? તો પછી આત્મા હોય તો પછી તિરસ્કાર હોય તો ગોડને તિરસ્કાર કરે. એટલે એ આપણી ડ્યુઆલિટી કહેવાય. તમને ખ્યાલ આવ્યો? ડ્યુઆલિટીનો મતલબ શું? કે એક તરફ એવું કહો છો કે બધા જ જીવોમાં ભગવાન છે કે આત્મા છે, પરમાત્મા છે, પરમાત્મા બિરાજમાન છે, આપણે માનીએ છીએ. અને બીજી બાજુ તમે એનો મતલબ માનતા નથી, કે કોઈને ઘણા કહેવતમાં પણ આપણે બોલતા હોઈએ છીએ અમુક પ્રાણીનું નામ લઈને કે તું તો આવો છે. બરોબર છે. એટલે એ ડ્યુઆલિટી કહેવાય. હવે તમે જો ઇવોલ્યુશનમાં માનો ને તો આ ડ્યુઆલિટી તમારા મગજમાં ઓછી થઈ જાય. એટલે આ તો બહુ મતલબ ઇવોલ્યુશનમાં માને તો મતલબ એ સ્વીકારે. મારી દ્રષ્ટિએ એવું કહેવું છે કે ધીરે ધીરે તમે ઇવોલ્યુશનમાં માનો, આખું જગત ઇવોલ્યુશનમાં માને તો જગતના જે આપણા પ્રોબ્લેમ છે, ખાસા હ્યુમન માઇન્ડના પ્રોબ્લેમ છે, ઓછા થઈ જશે. સોલ્વ પણ થઈ શકે. સોલ્વ કરવા હોય તો થઈ શકે. એટલે એ ડ્યુઆલિટીનો એવો. અને બીજી ડ્યુઆલિટીના બધા કેટલાય અર્થ હોય છે. દરેક વ્યક્તિના ડ્યુઆલિટી હોય, મારામાં છે, તમારા દરેકને. પણ એ ડ્યુઆલિટી એવી હોવી જોઈએ કે જરૂર પ્રમાણે બદલાય પણ વધારે પડતી ના બદલાય. અને એ તમે કીધું ને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વાળી હોવી જોઈએ. એ જ હું કહું છું. તથ્યને એ પૂરેપૂરું તપાસી શકશે. અને મેં એટલા માટે ડ્યુઆલિટીનો મને આઈડિયા આવેલો અને મેં લખેલું, કારણ કે ફિઝિક્સમાં ડ્યુઆલિટી છે, નેચરમાં ડ્યુઆલિટી છે, ફિઝિક્સમાં ડ્યુઆલિટી છે. 2 પોલ હોય, આ હોય, તે બધું બહુ હોય છે, એટ્રેક્શન બધું ફિઝિક્સમાં બધી બહુ ડ્યુઆલિટી છે. એ ડ્યુઆલિટી ફિઝિક્સમાં હોવાથી આપણે ફિઝિકલ બોડી છીએ અને આપણામાં માઇન્ડ છે અને આપણામાં ઇન્ટેલેક્ટ છે. તો એ તો પોસિબલ કે આપણામાં એવું ડ્યુઆલિટી આવી જાય. તો આપણે એમાં કોઈનો વોંક કાઢવાની જરૂર નથી. એટલે બેઝિક સવાલ ત્યાંથી શરૂ થાય છે આ બધાનો, કે આટલું બધું સક્ષમ દિમાગ વાળો માણસ બનાવ્યો કોને? એટલે તમે જે કહો છો એ મુજબ તો એવું કહી શકાય કે સર્કમટેન્સ મળી ગયા અને રિવોલ્યુશન થયું અને એમાંથી ડેવલપ થયું. તમારી થિયરી પ્રમાણે તો એવું જ કહેવાય કે સર્કમટેન્સ ના હોત તો ના થાત, સર્કમટેન્સ મળ્યા એટલે થયું. હવે હું એ બીજા પ્રોબ્લેમ શું છે લોકોને, આ તો કેમ સમજાવું? આપણે એમ માનીએ છીએ, હું એમ માનું છું ઇવોલ્યુશન અને સાયન્સની દ્રષ્ટિએ, કે તમે જેમ કહ્યું એમ બધા સર્કમટન્સીસ હતા, પાણી હતું, ઓક્સિજન હતું, એટલા આપણા થયા ને આપણને એમ કામમાં આવે છે. લોકો કેમ માને છે કે ભગવાને આપણા માટે બનાવ્યું છે? બરાબર. દેટ ઇઝ રોંગ. ભગવાને મારા માટે બનાવ્યું છે રોંગ છે. એ હતું એટલે હું પેદા થયો એ સાચું છે. ઇઝ મોર હમ્બલ. બરાબર. એ બધી વસ્તુઓ હતી, ધીરે ધીરે ડેવલપ થઈ અર્થ ઉપર, પૃથ્વી ઉપર, અને એટલો હું બન્યો. બરોબર. પણ હું એમ કહું કે મારા માટે ભગવાને બનાવ્યું છે રોંગ. એટલે માણસોનો પ્રોબ્લેમ શું છે? વી આર નોટ હમ્બલ. બરાબર. અને રિલિજન ઇઝ નોટ હમ્બલ. સાયન્સ ઇઝ હમ્બલ. સાયન્સ ઇઝ હમ્બલ એટલે શું? જો રોંગ કહે તો સાયન્સ ઇઝ હમ્બલ ટુ એક્સેપ્ટ કે આઈ એમ રોંગ. રિલિજન ઇઝ નોટ હમ્બલ ટુ એક્સેપ્ટ ધેટ આઈ એમ રોંગ. કે ક્યારેય સ્વીકારશે નહીં, સાયન્સ સ્વીકારશે નહીં.
સાયન્સ સ્વીકારશે અને એના પર આગળ શોધખોળ પણ શરૂ કરશે. એટલે એને કહેવાય સાયન્સ ઇઝ હમ્બલ, રિલિજન ઇઝ નોટ હમ્બલ. અચ્છા, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, લોકો નથી સમજતા. એટલે લોકોને એવું લાગે છે કે આ વિરોધમાં કહે છે, પણ Yeah. actually વિરોધમાં નથી કહી રહ્યા. ના. એકચ્યુઅલી એ પ્રોસેસ સમજાવવા માટે કહી એ રહ્યા પ્રોસેસ સમજતા નથી આપણે. છે. બરાબર. અને હું જ્યારે કોલેજમાં જાઉં, હાઈસ્કૂલમાં જાઉં, મારા ટીચરો શીખવાડે, હું સાયન્સ ભણું, તો એમાંથી તો મારે કંઈક શીખવું જોઈએ ને. બિલકુલ. તો એ ક્યાંથી મને ટ્રેનિંગ મળે? ટીચર્સથી. એટલે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. છેલ્લે મિત્રો વાત ત્યાં જ આવીને અટકે છે કે શિક્ષણ જે છે એ સૌથી મોટો પાયાની જરૂર. અને શિક્ષણ એટલે ખાલી સ્કૂલમાં જાઓ ને ભણાવો એટલું જ નહીં. સ્કૂલમાં કયા અભ્યાસક્રમ ભણે છે અને એ અભ્યાસક્રમથી એમને આવનારા સમયમાં શું ફરક પાડશે, એમની જે મનોસ્થિતિ, મગજના વિકાસમાં કેવી રીતે હેલ્પફુલ થશે, એ બહુ મહત્વનું હોય છે. તો ખૂબ સરસ ચર્ચા કરી સર આપે. Thank you. અને ઘણી બધી એવી બાબતો પર આપે ઊંડાણપૂર્વક માહિતી આપી અને ખૂબ સરળ ભાષા તમે બને એટલી સરળ બનાવી, કેમ કે આટલા વિજ્ઞાનના જે લેવલ પર તમે સંશોધન કરેલા છે અને એટલા ઊંડાણપૂર્વક ત્યાં પહોંચ્યા હો, અને ત્યાં અમુક વાર એવું બનતું હોય કે ભાષાની મર્યાદા પણ નડતી હોય કે એ શબ્દોનો ગુજરાતી ભાષામાં મને અઘરું પડે છે. છતાં પણ સરે આપણને ખૂબ સરસ સરળતાથી સમજાવવાની કોશિશ કરી છે. મિત્રો, ઘણી શોધખોળો થઈ રહી છે. હમણાં તાજેતરમાં એક બેટરી શોધાઈ છે જેની 5000 વર્ષ સુધી લાઈફ રહેશે એવું ન્યૂઝમાં આવ્યું છે. અને એ બેટરીમાં એક કાર્બન-14 નામનું જે હશે તત્વ, એ જે આખી સંરચના ખોળી છે. તો આવું નવી શોધખોળો થતી રહે છે. વિજ્ઞાનનું ક્ષેત્ર એવું કહેવાય ને કે તમે જે કલ્પના ના કરી હોય એ કલ્પના પણ ત્યાં મતલબ અસ્તિત્વમાં આવે છે. એનું કારણ એક જ છે કે તેઓ સ્વીકારે છે કે જે પોઈન્ટ પર એમને લાગે છે, હંબલ છે, હા. સ્વીકારે છે કે અહીંયા આપણે સુધાર કરવો બરાબર છે. જોઈએ, ફરીથી ફેરવિચારણા, ફરીથી પ્રયોગ કરવા, ફરીથી જાણવું. આપણે બંધિયાર ના રહેવું જોઈએ. વિજ્ઞાનવાદ એ આપણા ભારતના બંધારણની 51 ક કલમમાં પણ જોડવામાં આવ્યો છે કે ભારત દેશના નાગરિકો અને એક નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે આપણે વિજ્ઞાનવાદને પ્રોત્સાહિત કરીએ. Yes. તો સાહેબનો ખૂબ ખૂબ આભાર Yeah, કે સમય thanks. આપ્યો અને ફરી મળીશું સર. નો પ્રોબ્લેમ, એની ટાઈમ. થર્ડ ટ્રાયલ ટાઈમને આપ ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો.